નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં આજે સુરતી લોચા કરતા વધારે ચર્ચા નિલેશ કુંભાણીની થઈ, અને નિલેશ કુંભાણીની ચર્ચા એટલા માટે થઈ કે એમને હવે સુરત જે છે એ કોંગ્રેસ વિહોણું, એટલે કે કોંગ્રેસનો ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં નહીં હોય. હવે આના પોલિટિકલ ઇમ્પેક્ટ કેટલા આવશે, કારણ કે આજે આખો મુદ્દો થયો છે ક્યાંક જેને કહી શકાય, કારણ કે કોંગ્રેસ એવું કહી રહ્યું છે આ લોકશાહીની હત્યા છે, પરંતુ લોકશાહીની હત્યા કઈ રીતે થાય જો તમારા ઉમેદવાર ઉપર પૈસા લેવાના આરોપ લાગતા હોય. આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે રોનક પટેલ જોડાઈ ગયા છે, એબીપી ન્યૂઝના સિનિયર એડિટર આપણી સાથે જોડાયા છે. રોનકભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સવાલ એ છે, આપ સવારથી સુરત છો, ઓન ગ્રાઉન્ડ હતા, આખા દિવસની અંદર જે થયું છે, અને એ બધામાં તમને શું લાગે છે, આ ખરેખર કોંગ્રેસ કહી રહી છે કે લોકશાહીની હત્યા છે, આ હત્યા છે ખરી કે નિલેશ કુંભાણી વેચાઈ ગયા? બેન, તમે સુરતી લોચાની વાત કરી, સાચું કહો, મેં સુરતમાં રિપોર્ટિંગ કરેલું છે અને સુરતના બીજેપીના નેતાઓનો પણ જાણું છું, એમની ફિદરત પણ જાણું છું, કોંગ્રેસના નેતાઓની ફિદરત પણ જાણું છું. મને ખબર જ હતી કે સવારે નાસ્તામાં લોચો ખાવા ટેવાયેલા સુરતીઓને આ લોચો જોવા મળશે. હું જેટલા પણ કોંગ્રેસના લોકોને મળ્યો એમાંથી 90% લોકોએ એ કહ્યું કે આ પહેલેથી ફિક્સિંગ હતું નિલેશ કુંભાણીનું. કેટલાક લોકો તો એમ પણ કહેતા હતા કે અમે પ્રદેશ નેતૃત્વને કહેલું કે ધ્યાન રાખજો, પણ ધ્યાન ન રાખ્યું. આખો ઘટનાક્રમ ગોપીબેન જોઈએ આપણે તો ફોર્મ ભરવા ગયા દિવસે નિલેશ કુંભાણી એમના 3 ટેકેદારને સાથે લઈને નથી જતા. કલેક્ટર ઓફિસમાં આવે છે ને એમ કે ભીડ હતી એટલે ન લઈ ગયો, એ માની ન શકાય. 3 ટેકેદાર સગા બનેવી કલેક્ટર ઓફિસમાં ગઈકાલે પહોંચતા હોય 11 વાગે અને નિલેશ કુંભાણીને ખબર ન હોય, માની ન શકાય. એટલે એક ક્લિયર છે, અથવા તો નિલેશ કુંભાણીની પસંદગી કરી કોંગ્રેસ મૂર્ખ બની ગયું, અથવા તો નિલેશ કુંભાણીએ કોંગ્રેસને મૂર્ખ બનાવ્યું. બે રીતે. જો નિલેશ કુંભાણી પોતે ઇન્વોલ્વ નથી એવું માની લઈએ, આપણે એમની ઈચ્છા છે ચૂંટણી એવું માની લઈએ, તો કોંગ્રેસ મૂર્ખ એટલે બની ગણાય કે જે ઉમેદવાર એના સગા બનેવી બિઝનેસ પાર્ટનર એને ટેકેદાર તરીકે દરખાસ્ત મૂકવાવાળા વ્યક્તિ તરીકે યથાવત ન રાખી શકતા હોય તો એ વ્યક્તિ કેવી રીતે સાંસદની ચૂંટણી લડી શકે, અને સુરત જેવી બેઠકમાં? અને એ પણ પરંપરાગત ગઢ છે બીજેપીનો. એ ચોક્કસ છે આ વખતે સુરતી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને આપ સાથેનું ગઠબંધન હતું, એટલે સુરતી વર્સિસ સૌરાષ્ટ્રવાસી થઈ શકતું હતું. લીડ કેટલી મળશે, કોને મળશે, શું મળશે, એ તો ભગવાન જાણે, મતદાતા જાણે. પણ આ સ્થિતિ કમસે કમ ચૂંટણી થતે જો હવે નિલેશ કુંભાણી નથી અને કોંગ્રેસ ફિલ્ડમાં નથી, અને કાલે માની લો ગોપીબેન, મોટાભાગના લોકો આ ચર્ચા કરતા હતા કે બિનહરીફ થઈ જશે આ બેઠક. હું નથી જાણતો થશે કે નહીં થાય. એ થશે ગોપીબેન, તો મારે એ જ જાણવું ને સમજવું છે આ નિલેશ કુંભાણી જોડેથી, કોંગ્રેસ જોડેથી, બીજેપી જોડેથી મારા સુરતના એ 10-15 લાખ મતદાતાઓનો શું વાંક જે લોકશાહીના મહાપર્વમાં ઇન્વોલ્વ થવા માંગતા હતા. સરકાર જ કહે ને, બધા લોકો કે લોકશાહીનું મહાપર્વ છે, અને ચૂંટણી પંચ જ કે મહાપર્વ છે, તો એ 10 લાખ લોકોનો શું વાંક જો ચૂંટણી ન થાય તો? નંબર 1. નંબર 2, નિલેશ કુંભાણીના કેસની અંદર મેં સ્પષ્ટ જોયું, જે મૂળ કોંગ્રેસી છે જૂના, એ ચોખ્ખું કહેતા હતા કે નિલેશ કુંભાણી આપનું સંશોધન હતું, પાસનું સંશોધન, માફ કરજો, પાસ સમયના નેતા છે. પાસમાં આપણે જાણીએ છીએ 2 દિવસ અગાઉ પાસના જ સૌથી મોટા સુરતના નેતા ગણાતા બંને નેતાઓ રાજીનામા આપ્યા આપમાંથી, અલ્પેશ કથિરિયા, બરાબર? હા, તો એના ઉપરથી સમજવું જોતું હતું. એ કોંગ્રેસ પણ ના સમજ્યું, નિલેશ કુંભાણી કદાચ સમજવા માંગતા હતા તો પણ ના સમજ્યા, અને આ સ્થિતિ સર્જાઈ. જો એક વસ્તુ પાક્કી છે, આપણે ગમે એટલી સિદ્ધાંતની વાત કરીએ, આપણી ગુજરાતીમાં જ આ શબ્દ છે રાજકારણ, અને હિન્દીમાં શબ્દ છે રાજનીતિ. રાજ કરવાની નીતિ, રાજ કરવાનું કારણ, અને એ કારણ અને નીતિ બીજેપીને કેટલી સારી આવડે છે ગોપીબેન, મારા કરતા આપ સારી રીતે જાણો છો. અને બરાબર, અને એની અંદર રાજ કરવાની નીતિમાં જો બીજેપીના જ લોકોને પણ ન બક્ષવામાં આવતા હોય કોઈ વાર, તો પછી નિલેશ કુંભાણી કોણ? અને જ્યારે લોકસભાની બેઠક જ લેવી છે 26માંથી 26, અને એક બેઠક જો ચૂંટણી ન થાય અને આવતી હોય, અને એનાથી જે માહોલ બનતો હોય, કોંગ્રેસની અંદર જે હતાશા આવવાની સંભાવના હોય,
તો સ્વાભાવિક રીતે પોલિટિકલ પાર્ટી એવું કામ કરે. ન કરવું જોઈએ નૈતિકતાથી, હું ફરીથી કહું છું, પણ કદાચ કર્યું હોય તો કરે. મેં આ જ સવાલ જે વ્યક્તિએ મુદ્દો ઉઠાવ્યો એમને પૂછેલો કે ભાઈ, એમને એમ કહ્યું કે અમે ત્યાં હતા અને 3 ઠેકેદાર ને એક અપક્ષના ઠેકેદાર આવ્યા, એમને કહ્યું કે અમે સહી સિગ્નેચર નથી કરી. એટલે મેં મહેસાણી ભાષામાં પૂછ્યું, ભાઈ આ કાગને બેસવું ડાળના ભાગવું હતું કે તમે ડાળ ભાગેવી બનાવી જ રાખી હતી, ખાલી કાગડો ઉપર મૂક્યો? એટલે સીધો જવાબ નહોતો. એ 3 લોકો પ્લસ 4 એક અપક્ષના સપોર્ટર, એક જ નોટરીના ત્યાં નોટરી થાય. આ બધું સમજ નહીં પડતી. આપણે વધુ જાજુ નહીં ભણ્યા હોય રાજનીતિનું, પણ ભણેલા લોકોને જોયેલા તો છે જ કે શું શું ચાલી રહ્યું. કુલ મળીને લોચો બનાવવાનું આયોજન હતું જ, અને લોચો બનાવવામાં જે પણ લોકોનું આયોજન હતું એ લોકો સફળ થયા. અને દુઃખની વાત એ છે કે તમે જે લોકશાહીની હત્યાનો શબ્દ વાપર્યો, પણ હું એટલું ચોક્કસ કહીશ કે 10-15 લાખ મતદાતાઓનો મતનો અધિકાર છીનવાનો આ પ્રયાસ થયો છે. જો કાલે બિનહરીફ ચૂંટણી થશે તો, એટલે બિનહરીફ ફોર્મ પાછા ખેંચાઈ જાય તો, હું નથી જાણતો ખેંચાય કે નહીં ખેંચાય, હું એ ચોક્કસ જાણું છું. કેટલાક કેન્ડિડેટ એફિડેવિટ કરી આવેલા ફોર્મ પાછું ખેંચવા માટે, અને કાલે આ ટાઈમે આપણને એવી ખબર પડી જાય કે આટલા લોકો નથી લડવાના, અથવા એ પણ ખબર પડે કે બિનહરીફ છે કે નવાઈ ના કહેવાય. ગુજરાતમાં ક્યારેય બિનહરીફ લોકસભાની ચૂંટણી નથી થઈ, પણ બની શકે કે સુરતમાં આ થઈ જાય. અને આ તો એ બેઠક છે જ્યાં દેશની પહેલી ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા અહીંથી, મોરારજી દેસાઈ અહીંથી જીત્યા હતા, એમની બેઠક છે. આ એ બેઠક છે જ્યાં કાશીરામ રાણા સતત જીતતા રહ્યા. આ એ બેઠક છે જ્યાં દર્શનાબેન જરદોશ 3 વાર જીત્યા. અને એ બેઠક ઉપર આવું થતું હોય તો એક નાગરિક તરીકે દર્દ તો થાય ગોપીબેન. અચ્છા, એક નાગરિક તરીકે ને એક સુરતવાસી તરીકે, તમે સુરતના છો માટે તમને એક સવાલ પૂછી રહી છું. ક્યાંક એવું પણ કહેવાય છે કે આ ઓપરેશન બીજેપી હતું, અને એ આપણને એફિડેવિટમાંથી તો દેખાય છે કે જે રીતે એફિડેવિટ કરવામાં આવીને આ બધું. તમે માનો છો કે ઓપરેશન જેને બીજેપી જે છે એ આની અંદર હોઈ શકે? કારણ કે CR પાટીલ પણ સુરતથી છે. ગોપીબેન, ક્યાંક એવું તો નથી તમે જે જાણો છો એ મારી જોડે બોલાવવા માંગો? બીજું તમારા ને મારા બંને કરતા તમારા વ્યુઅર્સ બહુ બધું જાણે છે રાજનીતિનું. સાચી વાત છે. પણ જે થયેલું બેન સારું નથી થયું. હું પ્રમાણિકતાથી કહીશ, આવું ન હોઈ શકે. આ રાજનીતિ ન હોઈ શકે, આવી રાજનીતિ ના હોઈ શકે. આવી રાજનીતિ કોઈ પણ પક્ષે કરી, જો કદાચ બીજેપી આયોજન કર્યું હોય તો પણ ન હોઈ શકે. આયોજન પહેલી નજરે દેખાય જ. પણ હું ફરીથી કહું છું, પોલિટિકલ પાર્ટી છે, રાજ કરવા માટેની નીતિ છે રાજનીતિ. એ આપણા બાપદાદા એ શબ્દ આપીને, એમાં CR પાટીલ કે બીજેપી પણ શું કરી શકે? અને આ સુરતમાં પહેલી વાર નથી થયું બેન. કોર્પોરેશનના 27 મેન્ડેટ કોરા આવેલા, આમાં આવું જ થયેલું. ગઈ વખત વિધાનસભામાં આ જ થયેલું. એટલે સુરતમાં તો આ પ્રકારના લોચા પહેલેથી નક્કી જ હોય, અને એ જ પ્રમાણે થાય. અને લગભગ એ જ પ્રમાણે થયું. કોંગ્રેસ ભલે જે પણ આરોપ લગાવે, કોંગ્રેસ વાળા એ ભૂલી ગયા કે આપણી માં માટલું લેવા જાય ને તો એ 4 વાર ટકોરા મારે કે ફૂટી જવું જ નથી ને. આ તો ઘણી વાર એવું લાગે ફૂટી જવું જ માટલું શોધતા હોય, અને પછી રોવાનું કે બીજાએ માટલું ફોડી નાખ્યું. પણ તમે માટલું જેવું શોધ્યું હોય તો પછી યાદ થાય ને બેન. એ માટલું કોંગ્રેસ વાળાએ શોધ્યું. ગણો કે પછી નિલેશભાઈ પ્રમાણિક છે અને ચૂંટણી લડવા માંગતા હતા, તો એ માટલાના પરિપ્રેક્ષમાં 3 ઠેકેદાર શોધવામાં નિષ્ફળ ગયા. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો જુઓ ગોપીબેન, એકલા નિલેશભાઈ થોડા, પેલા અપક્ષ ઉમેદવાર, ડમી ઉમેદવારની તો કોઈ ચર્ચા આપણે નહીં કરતા. એ કોણ હતા ને એમના એ તો દેખાયા નથી, હું તો ઓળખતો બી નથી, પણ દેખાયા બી નથી. પણ બેન, જબરજસ્ત હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળે. જબરજસ્ત ડ્રામા જોવા મળ્યો સુરતની આ કલેક્ટર ઓફિસ ઉપર, તાપી નદીના કિનારે, જ્યાં તપસ્વીઓની ભૂમિ, ઠીક એની બાજુમાં જે નદી કિનારે આ ભવન બનેલું હોય, કલેક્ટર કચેરી બનેલી હોય, આવી પવિત્ર ભૂમિ ઉપર આવું થાય. અને જો આવું કરવામાં આવેલું હોય તો પછી તાપી મૈયા દુઃખી થાય. 4 વર્ષે પૂર આવતું તો એ ખોટું થોડું જો આવા પાપ થતા હોય તો. અચ્છા રોનકભાઈ, પોલિટિકલ સવાલ પૂછી લો કે આની ઇમ્પેક્ટ કેટલી તમને દેખાઈ રહી છે? દક્ષિણ ગુજરાતમાં આની ઇમ્પેક્ટ દેખાશે પોલિટિકલી? કારણ કે CR પાટીલ તો દાવો કરી રહ્યા છે, અને મને કોકે એવું પણ કીધું કે કોમ્પિટિશન અત્યારે એ થઈ રહી છે કે CR પાટીલ મેક્સિમમ નંબર ઓફ વોટ્સ થી જીતે છે કે પછી અમિત શાહ મેક્સિમમ નંબર ઓફ વોટ્સ થી જીતી રહ્યા છે? જો ઇમ્પેક્ટની પેલા વાત કરી લઉં. CR પાટીલનો ગઢ છે. હું હતો ત્યારથી
આ પેજ પ્રમુખ ભલે પાછળથી બન્યું હોય, પણ બુથ ટુ બુથ કયા બુથમાંથી કેટલા વોટ મળ્યા, આ ઇલેક્શનમાં કયા પેલામાં મળ્યા, કયા પદના પ્રમુખને પાર્ટી સાથે સામેલ કરી મજબૂત કરવા, તે બધું પહેલેથી માઇક્રો પ્લાનિંગ છે આ લોકો. અને એ જ કારણ છે કે CR પાટીલ નવસારી લોકસભા બેઠક બની ત્યારથી જીતતા રહ્યા છે. 9માં જીત્યા, 14માં જીત્યા, 19માં જીતતા રહ્યા છે અને મોટી લીડથી જીતતા રહ્યા છે. એટલે હું ફરીથી કહું છું, પોલિટિકલ ઇમ્પેક્ટ કોઈ નથી આવવાની. કારણ કે આ શબ્દો ન વાપરવા જોઈએ, પણ કોંગ્રેસે હરમેશ આ બેઠક નહીં નાખેલી બેઠક છે. સુરત બેઠક નહીં નાખેલી બેઠક છે, એટલે જાજી નહીં આવે. પણ હા, જે પણ લોકો છે, જે મતદાતા તે વિચારશે તો ખરા કે આખું ગામ વોટ આપવા જાય ને આપણે ઘેર બેસી રહેવાનું. મારું ચૂંટણી કાર્ડ શેના માટે આપ્યું ભાઈ? મને શેના માટે આપ્યું? મારે બી તો ઈચ્છા હોય ને કે અંગૂઠા ઉપર હું ટપકું બતાવવાનું, કોક જો લોકશાહીનો હું સૈનિક હોય ને. હવે જો કે મારો વોટ તો અહીંયા નથી અને એમ નવસારીમાં હતો, પણ જો હોત તો સારું થયું કે મેં બદલાઈ કાઢ્યું. આવું થવાનું હોય એ શહેરના મતદાતા ના બનાય. જો વિપક્ષના ઉમેદવાર આવા પસંદ થતા હોય, આવું થતું હોય, ઉમેદવાર આવા ટેકેદાર લઈ આવતા હોય, એટલે ફરીથી કહું છું, બીજી પોલિટિકલ ઇમ્પેક્ટ કોઈ નથી આવવાની. કોંગ્રેસમાં માયુસી ચોક્કસથી આવશે. અને બીજું બેન, જે મોટી ઇમ્પેક્ટ તમને કહું, અવિશ્વાસે જ કોંગ્રેસને ડૂબાડી. બાજુમાં જ બેઠેલો પ્રવક્તા હશે તો બીજા પ્રવક્તાને હશે કે હારો સાચો ખોટો મારી જોડે રહેશે કે નહીં રહે. સંગઠનનો જિલ્લા પ્રમુખ હશે, એના મહામંત્રી ઉપર શંકા કરતો હશે. ધારાસભ્ય બીજા ધારાસભ્ય ઉપર શંકા કરતો હશે. સંગઠનના નેતાઓ ધારાસભ્ય ઉપર શંકા કરતા હશે. તાલુકા જિલ્લા પ્રમુખ ઉપર શંકા કરતા હશે. એ જે શંકાને અવિશ્વાસનો જે માહોલ હતો કોંગ્રેસમાં, એ વધશે. એ પાક્કું છે કે જ્યારે ઉમેદવાર જ નથી રહેતો અને આવું જ થતું હોય, અથવા તો ટેકેદાર જ નથી રહેતો, આવું થતું હતા. અને બીજું, હવે કોઈ ટેકેદાર બી જ્યારે પણ જે જેની ઉમેદવારી કરવી હશે, લડવી હશે, એ સગા ભાઈ ઉપર પણ વિશ્વાસ નહીં કરે. સગા બનેવી જો આવું કહેતા હોય કે ભાઈ મેં સહી નહીં કરી, અને ખરેખર ન કરી હોય, સગા બનેવીએ સહી ન કરી હોય અને સાળો એમાં સહીનો ઉપયોગ કરતો હોય, તો એનાથી મોટો અવિશ્વાસ કયો હોઈ શકે? આપણે એ પણ તો વિચારવું જોઈએ ને કે સપોઝ માની લઈએ કે નિલેશ કુંભાણી એ પેલી સિગ્નેચર એમના બનેવી નહોતી કરી, તો એનો મતલબ એ થયો ને કે શાળાએ બનેવીના નામનો દુરુપયોગ કર્યો. અને જો બનેવીએ કરી હતી તો બનેવીએ શાળાને ફસાયો. આપણને તો થયું ને. અને જો આવું જ નહોતું તો આપણે ક્રિકેટ વાળું ફિક્સિંગ જોઈએ છીએ, એ તો આપણે ખોટા ક્રિકેટરનું બદનામ કરીએ છીએ. તો બિચારા પરસેવો પડે ગ્રાઉન્ડની અંદર 20, 25, 50 ઓવર. આ તો વગર પરસેવો પાડે આવું સેટિંગ થઈ ગયું ગણાય, જો એવું ફિક્સિંગ હોય તો. અને અમે તો નેતાજી પર નાસ્તો કરીને શો કરેલો, મારો રિપોર્ટર અમને ઇન્ટરવ્યુ કરેલો, અને આ ભાઈ તો એટલા જોરશોરથી બોલતા હતા, એટલે મને તો એવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર કંઈક વરાછામાં અલગ થશે. પણ મને લાગતું હતું અલગ થશે, મારી સમજ બહારનું થશે એવું મેં નહીં વિચારેલું, અને એવું થયું. હા બેન, કોંગ્રેસના એક બે લીડર્સે મને પૂછેલું કે ભાઈ તમે સુરતના, તમને શું લાગે આની અંદર? એટલે હું ઉલટું કહેતો હતો કે ના ભાઈ, આ ભાઈ તો એવું ના કરે. હું ઉલટું કહેતો, હું ખોટો પડ્યો, પૂર્ણતા રીતે ખોટો પડ્યો. પણ સવાલ એ આવે છે કે કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં રહે કે ભારતીય જનતા પાર્ટી ખેલ કરવામાં સ્માર્ટ નીકળી? કોંગ્રેસનો તો કોન્ફિડન્સ હોય તો ઓવર કોન્ફિડન્સ આવે ને બેન. સુરતની બેઠક ઉપર કોંગ્રેસ ક્યારેય કોન્ફિડન્સ દેખાઈ નથી. સીડી પટેલ બધા નેતા હતા, જમાનો ગયો. છેલ્લે અમરસિંહભાઈ હતા અને દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ એમની જોડે હતું, ગયો. શહેરની અંદર કદીરભાઈ વખતે છેલ્લું કોર્પોરેશન બનેલું, ત્યાર પછી કોઈ કોર્પોરેશન વિચાર્યું પણ નથી, ગયો. કોર્પોરેશનમાં કોર્પોરેટર ના હોય, એટલે કોંગ્રેસનો જયારે વિશ્વાસ જ ન હોય તો અતિ વિશ્વાસ વાળી વાત તો હોય ન શકે. દાળમાં કાળું છે બેન. હવે મને એ ખબર નથી પડતી, એ કોકમ કાળું છે કે આખી દાળ કાળી છે. પણ ભાજપ આમાં સ્માર્ટ પ્લે કરી ગઈ એવું માનો છો તમે? ભાજપ સ્માર્ટ તો છે જ, એ તો આપણે જાણીએ છીએ. અને હું ફરીથી કહું છું, જો તમે કહો સ્માર્ટ પ્લે એટલે રમત, રમત તો સ્માર્ટલી જ રમાય ને બેન. સ્માર્ટલી જ રમાય ને. સ્માર્ટલી ના રમતા હોય તો આટલા વર્ષોથી થોડું કોર્પોરેશન રહે. જ્યારે 17ની અંદર ગુજરાતની અંદર બીજેપીનો કયા પ્રકારની હાલત એટલે આપણે જાણીએ છીએ, ત્યારે સુરતમાં બધી બેઠકો મળી હોય તો સુરત શહેરના બીજેપીના લીડર્સ આ ગેમ રમવામાં કેટલા સ્માર્ટ હશે એ જાજુ કહેવાની જરૂર નથી.
અચ્છા, એક સવાલ એ બી છે, કારણ કે આ જે ખેલ કરવામાં આવ્યો કે જે પણ થયું, આ ઉમેશ મકવાણાની સીટ ઉપર પણ થયું, જેની ઠુમરને લઈને પણ કરવામાં આવ્યું, અને કોંગ્રેસ એવું કહી રહી છે કે આ સીટો હારી રહી છે, માટે આ રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. બેન જુઓ, સુરતના કેસમાં તો ના માની શકાય. હમ. અને જો કોંગ્રેસ એમ કહેતું હોય કે હારી રહેતી એટલે સુરતમાં કરી રહ્યું, તો એનો મતલબ બીજેપીએ નહીં કર્યું. જો હારના ડરથી સુરતમાં કર્યું હોય ભાજપ, એવું કોંગ્રેસ કહેતી હોય તો એ વાત ખોટી. કોઈ ગણિત સુરતનું નથી બેસતું. બીજી બેઠક અમરેલી માની શકાય, ભાવનગર માની શકાય, એના કોઈ ઇક્વેશન હોઈ શકે. સુરતના આપણાથી કેવું ન જોઈએ રિઝલ્ટ અત્યારથી, પણ સુરતની અંદર બીજેપીનો ગઢ છે એ હકીકત છે. અને સુરત માટે એવું કોંગ્રેસ કહેતું હોય તો કમસે કમ મેં રિપોર્ટિંગ કર્યું ત્યાં સુધી મને તો ડાયજેસ્ટ નહીં થતું. ઓકે. અચ્છા, એક કારણ કે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. અચ્છા, આ જે અને સાથે સાથે આ પણ થયું જે સુરતની અંદર નિલેશ કુંભાણીના કેસની અંદર થયું. તમને લાગે છે કે વોટર વિચારશે હવે? વોટરે પોતે કંઈક વિચારવું જોઈએ કે જે રીતે, કારણ કે બહુ જ સવારથી મારે જેટલા પણ વિડીયોઝ હું મૂકી રહી છું એમાં કોમેન્ટ આવી રહી છે કે લોકશાહીની હત્યા થઈ રહી છે, કે લોકશાહી અહીંયા, કારણ કે ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિની પણ વાત કરવામાં આવી રહી છે. ગોપીબેન, હું તો ન કહી શકું કે વોટરે વિચારવું જોઈએ, કારણ કે હું એવું કહું તો એનો મતલબ કે હું મારો ગુજરાતનો વોટર, મારા સુરતનો વોટર વિચારતો નથી એવો મતલબ થઈ જાય, હું કહું તો. અને આપણે એવું કે વોટરે વિચારવું છે તો આપણે વોટરને પ્રભાવિત કરી રહ્યા છીએ એવું કહેવાય. વોટર સમજવું છે, ઘણો સમજવું છે, ઘણો સમજવું છે. વોટરને ખબર પડે જ છે કે ધારાસભ્ય રાજીનામું કેમ આપે. વોટરને ખબર પડે જ છે રાજીનામું આપેલો વ્યક્તિ મંત્રી કેવી રીતે બની જાય. વોટર બહુ બધું જાણે, બહુ બધું જાણે. આ રિયાલિટી છે. કારણ કે આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયાએ આરોપ લગાવ્યો છે કે 5 કરોડમાં ડીલ થઈ હતી અને નિલેશ કુંભાણીએ પોતાનું કાર્યાલય પણ ખોલ્યું ન હતું. બેન, હારું, સુરતની તો ડીલ પહેલાથી ખબર નહીં પડતી. સુરતની જમીનની ડીલ પણ કોઈને સમજમાં નહીં આવતી, ડાયમંડની ડીલ પણ સમજમાં નહીં આવતી. અને સુરતમાં તો હવે એવું થઈ ગયું, રિયલ ડાયમંડ કે ક્યુબિક ઝિર્કોનિયમ ડાયમંડ એ બી ખબર નહીં પડતી. એટલે સાચો ડાયમંડ ખોટો ડાયમંડ સમજવો, ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ચેક કરો, એમાં લોચા પડતા હોય તો આ તો ડાયમંડ વાળો જ વિસ્તાર, આપણે કેવી રીતે સમજીએ? અને ડાયમંડની તો કોઈ કિંમત હોય નહીં. રેપ ઓફ નામની એક વેબસાઇટ છે, એક કિંમત મૂકતી હોય, બાકી ડાયમંડની કોઈ કિંમત હોય નહીં. એટલે આ કિંમત, ડીલ વાળી કિંમત આપણા જેવો પગારદાર માણસ કેવી રીતે સમજે? 5 કરોડ તો આપણે બેન વિચાર્યા ના હોય જીવનમાં. એટલે ખરેખર કેવું ડીલ થયું કારણ કે લેબગ્રોન ડાયમંડ બી આવી ગયા છે ને આ બધા લેબગ્રોન વાળા આપણને દેખાઈ રહ્યા છે. આમ તો એવું જ કહેવાય ને, કારણ કે એનામાં આંદોલન થકીના ઉમેદવારો છે બધા. નેતા થોડા હતા, જન્મજાત નેતા થોડા, કોલેજ કાળથી થોડા નેતા બન્યા, નેતૃત્વ કરીને થોડા નેતા બનેલા. આંદોલનની પ્રોડક્ટ હતી ને બધી, બધા આંદોલન થકીના હતા. એટલે લેબગ્રોન નહીં, પણ આંદોલન ગ્રોન જરૂર નેતા હતા આ ભાઈ. અને આંદોલન ગ્રોન નેતા એક ધારાસભ્ય બની ગયા, તમે જાણો, બરાબર? એક દારૂવાળું આંદોલન કરી બીજા ધારાસભ્ય બની ગયા, એ પણ જાણો છો. આંદોલન વાળા નેતાઓ ચૂંટણી લડી અને પછી કેસ કયો પહેર્યા, એ પણ તમે જાણો છો બેન. એટલે લેબગ્રોન ડાયમંડની જેમ આંદોલન ગ્રોન ડાયમંડ જે બન્યા એનું આખું કેટલું એ ખબર નથી. પાછો લેબગ્રોન જે ખરું ને એવું કહેવાય, આ ક્યુબિક ઝિર્કોનિયમ કે અને સીબીડી કે, અહીંયા સીબીડી કે સુરતની ભાષામાં. આપણે તો સીબીડી નો બીજો મતલબ નીકળે. આ જે સીબીડી હોય ને એ એવું કે ચાઇનાની સંશોધન છે, અને ચાઇનાનું સંશોધનનું આખું કેટલું હોય આપણે જાણીએ છીએ. અચ્છા, તમારી પાસે કોઈ એવા ન્યૂઝ આવે? કારણ કે એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે નિલેશ કુંભાણીના સંપર્કમાં સતત હાર્દિક પટેલ હતા. આ તો આપણા ધ્યાન બહારનું છે. આ તો ધ્યાન બહારનું છે. બંને એક જ આંદોલન જોડે જોડાયેલા હતા, એક જ કોમ્યુનિટીમાંથી હતા. આ બધું હતું ખરું, પણ મેં પહેલી વાર સાંભળ્યું બેન આવું કા હતા એવું. અને આટલું મોટું હાર્દિક પટેલ ઓપરેશન કરી શકતા હોય તો હાર્દિક પટેલ બહુ મોટા નેતા કહેવાય બેન. પક્ષ માટે એસેટ ગણાય, બીજેપી માટે બહુ મોટી એસેટ ગણાય. ઓકે, એટલે તમે માનો છો કે નિલેશ કુંભાણીનું ઓપરેશન થયું? ઓપરેશન થયું કે પછી એને ઓપરેશન કરાવ્યું?
હમ કે પછી એ ઘાયલ થયું એટલે એનું ઓપરેશન કરવું પડ્યું. આ ત્રણમાંથી કંઈક થયું, પણ જે થયું એ ઉપરવાળો જાણે. ઉપરવાળાનો મતલબ રાજકીય ઉપરવાળા જે હોય જે તે પક્ષના. અચ્છા, બીજી વસ્તુ એ કે કારણ કે ક્ષત્રિય આંદોલન હતું તો ક્યાંક એવું લાગે છે કે સૌરાષ્ટ્રની સીટનો જે અત્યારની પરિસ્થિતિને ચિતાર છે, જ્યાં નુકસાન થવાનું છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ આ બાજુ દક્ષિણની સીટોમાં એનો ફાયદો લઈ લે આ રીતે. બેન, જો દક્ષિણની સીટમાં સુરતની સીટ તો આપણે જાણીએ છીએ, નવસારીની સીટ જાણીએ છીએ, એટલે આ ઓપરેશનથી કોઈ સીટનો ફાયદો મળી જાય એવું નથી માનતો બેન. એવું નથી માનતો. તમને લાગે છે હજી કોઈ બીજું ઓપરેશન થઈ શકે? કાલે બધા ફોર્મ પાછા ખેંચાઈ જાય, સુરતના બિનહરીફ થાય તો મોટું ઓપરેશન એ કહેવાય, ઓપરેશન ઓલ આઉટ કે જે ગણીએ આપણે. બિલકુલ. ચલો રોનકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને બહુ નિખાલસતાથી જે વાત કીધી તમે. સુરતનો લોચો બેન બહુ ટેસ્ટી હોય, પણ સ્પાઇસી પણ હોય, એસિડિટી પણ કરે, સેહત ખરાબ પણ કરે, અને જો આ લોચો હશે ને તો આપણા દેશની લોકશાહીની સેહત ખરાબ કરનારો હશે. ખૂબ સાચી વાત છે, કારણ કે આ લોચો વધારે નુકસાન કરશે લોકશાહીને. કારણ કે બિલકુલ. ત્યાં ઉમેદવાર, અને આ તો કહી શકાય કે એક શરૂઆત થઈ છે. બની શકે કે આવું દરેક ઇલેક્શનની અંદર એક પ્લાનિંગ સાથે કરી, કારણ કે નેતાઓ MLA બન્યા બાદ વહેંચાય છે, એના પહેલા જ ખરીદી લેવામાં આવે. બિલકુલ બિલકુલ બેન. રોનકભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આ હતા રોનક પટેલ, જેમનું સ્પષ્ટ માનવું છે કે જો આ લોચો છે અને સુરતી લોચો છે તો એસિડિટી ચોક્કસ કરી શકે ને લોકશાહીને ચોક્કસથી ખરાબ કરી શકે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.